એ આતા આ હું ખંજોળ તમે એ તો આ બાજુ ખંડોળ તો આ બાજુ ખંડોળ. એ આતા હા આ તો તમને દાદર થઈ હોય એવું લાગે છે. લે દાદર તો હવે તો એને ક્યાં તમારે ટેન્શન લેવાની જરૂર છે? ચાલો આપણે હરેશ ગોંડલિયા પાસે હીરાબાગ તમને એનો ચોક્કસ ઈલાજ મળી જાય. તો આજે તો હું જઈ આવું ને આરએસ ગોંડલિયા પાસે. લે હા આવી ગયો. લે એસપી સાંભળીનું દવાખાનું ડોક્ટર નહીં હોય છે તો ખરા. લે હાલો માર્યું તો ખરો. એલા સાહેબ હા હું ખંડોળી થાકી ગયો. તમે જોવો તો ખરા જરાક છે હું આ બધું આ વાહામાં હોતે જો સાહેબ આવું છે. આમ જો અને પગે આમ જો પગે તમને ફોટો બતાવું. આમ જો સાહેબ પગે હોતે આવી રીતનું થઈ ગયું છે મને. આ દાદર છે અને બહુ જ વધી ગયું છે દાદા તમને. હા હું તમે લગાડો છો અત્યારે? અરે ભાઈ સાહેબ હું વાત જ આવવા જો બહુ ટ્યુબુ ને બધા મલમ ને બહુ લગાડ્યું. હું થાકી ગયો છો બાપા હાવ. જો દાદા તમને દાદર છે બહુ વધારે પડતી છે અને તમે ટ્યુબ પણ ઘણી મેડિકલ સ્ટોર પરથી લગાવી છે. આ બધી સ્ટીરોઇડ ક્રીમનો ઉપયોગ ન કરો, બરાબર છે? એના માટે વ્યવસ્થિત સ્ટાન્ડર્ડ કંપનીની દવા, પૂરતો ડોઝ અને પૂરતી કાળજી જો તમે કરશો તો હું માનું છું ચોક્કસપણે તમે આમાંથી મુક્ત થઈ જશો. 4 થી 5 મહિના તમારે ખાલી કોર્સ કરવાનો છે તો એ 100% તમને આમાંથી દાદર મુક્ત થઈ જશે. બોલો બીજું આની સિવાય કોઈ તકલીફ છે તમને? બીજું ભાઈ અમારે ઘરના ને છે ને માથામાં વાળ ઓછા ખરી જાય છે. ઓકે, તો એના માટે છે ને આપણે સ્કિન એનાલાઇઝર મશીન લાવ્યા છીએ. વાળની ચોક્કસ મશીન દ્વારા તપાસ કરીને આપણે પૂરતું એમાં જે વિટામિન ઘટતા હોય, સિરમ ઘટતું હોય, શેમ્પુ, એ બધું જ આપણે પેશન્ટને પ્રોવાઈડ કરીને એમાં સફળ રિઝલ્ટ આપીએ છીએ, બરાબર છે? તો એક વખત દાદા લઈ આવજો ઘરેથી, તમને ચોક્કસ ખરતા વાળ બંધ કરી દઈશ. તો મિત્રો જો આ દાદર હોય, ખરજવું હોય કે ખીલ હોય કે ખરતા વાળ હોય તો એનું સોલ્યુશન અહીંયા હરેશભાઈ સાંભળીનું દવાખાનું રહ્યું ને એસપી સ્કિન કેર, એમાં તમારે સંપૂર્ણ ટ્રીટમેન્ટ થઈ જાય. અને વળી 40,000 થી વધારે તો એની પાસે દર્દીઓ ટ્રીટમેન્ટ લઈને હારા થઈને ગયા છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ડોક્ટર હરેશ પટેલ ની.